ડિજિટલ એરેસ્ટના ગુનામાં વોન્ટેડ આરોપીની સુરત સાયબર ક્રાઇમ પોલીસે ધરપકડ કરી. આરોપી જિગ્નેશ શાહની સુરત સાયબર ક્રાઇમ સેલે અમદાવાદથી કરી ધરપકડ. આરોપી મૂળ આણંદનો વતની છે અને અભ્યાસ કરે છે. આરોપી જિગ્નેશ શાહે આ ગુનામાં અગાઉ ઝડપાયેલા આરોપી કૃણાલસિંહ સિસોદિયાની પોતાનું એકાઉન્ટ કમિશન પર આપ્યું હતું. આરોપીએ ફરિયાદીને અઠવાડિયા સુધી ડિજિટલ એરેસ્ટ કરીને ગુનો આચર્યો હતો. ફરિયાદીને વિડીયો કોલ કરીને નરેશ ગોયલ કેસમાં તમામ આધાર કાર્ડ દ્વારા ટ્રાન્ઝેક્શન થયા હોવાનું જણાવીને ડિજિટલ એરેસ્ટ કર્યા હતા. ફરિયાદીને ડિજિટલ એરેસ્ટ કરી તેના તમામ બેંક એકાઉન્ટની માહિતી મેળવીને 22 લાખથી વધુની રકમ પડાવી હતી. ગયા વર્ષમાં ચોથા મહિનામાં એક સિનિયર સિટીઝન ફરિયાદી સાથે 22 લાખની ડિજિટલ એરેસ્ટ ફ્રોડમાં જે મુખ્ય આરોપી છે એમને ઝડપી પાડીએ છે અત્યારે સુરત સાયબર ક્રાઇમ સેલ. એ અમદાવાદનો રહેવાસી છે. એમનું નામ છે જિગ્નેશ શાહ. છેલ્લા કેટલા વર્ષથી આ જ કામ કરે છે અને એમનું જેના માટે કામ કરતો હતો એમનું નામ છે મહેશ અને અત્યારે દુબઈમાં જ છે. અને લગભગ 22 લાખમાંથી 10 લાખ રૂપિયા જિગ્નેશ શાહ પોતાના માટે રાખી લીધું હતું અને બીજા 2-3 લાખ જે અકાઉન્ટ હોલ્ડર છે એમને આપ્યું હતું. અને હવે જે મહેશભાઈ છે એમને પકડવા માટે તપાસ ચાલુ છે.